હા કોની માણસોની જિંદગીમાં ખાડા એક દિવસે ન હોય બીજે દી આવે ને એમ 1 કલાકે ન હોય બીજી કલાકે અચાનક ખાડો આવી જાય એમ હવે રસ્તાનું એવું થઈ ગયું. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. નીરવ લીંબાણી's vlog. તો આપણે આજે વહેલા તમારો ભાઈ તૈયાર થઈને આવી ગયો હે 8:30 માં જાગી ગયો હે વહેલા તો જાગે છે પણ તૈયાર એટલા થાય ને 1.5 કલાક વહી જાય. હું ઈ બહાર આવ્યો ને તે મેં કીધું નાઈ નીકળ્યો છે સમજી તેમ હું વળી રૂમાલ ટીંગાડીને બાથરૂમમાં ગયો ત્યાં આવ્યો છે તો રૂમાલ બહાર પડ્યો હતો ભાઈ તો પેલા શું કરવા ગયા હતા પાછળ છે ને ઓલું હું ગાર્ડન બનાવ્યું ને ત્યાં રમતો હતો બેઠો હતો ડબલે હું કરવા જતા કે ઓલો લઈ ગયો સવાણું હું બોલવાનો. હું એમાં અવાજ આવી ગયો હમણાં દેખાણું નહીં. તમે બે હું ખાઈ જાવ મને શું ખબર હોય ના ના હું પેલું બોલવાનો હવે બોલો જ તે. થોડા ઘણા ભાભી વાળા ગાંઠિયા પેડા છે થોડા ઘણા ગાંઠિયા ઓલા પેડા છે આપણે નિકિતા ભાભી વાળા હા, બરાબર. ભાઈ બે વસ્તુ તો હોય જ છે આપણે પોપર પડ્યું અંદર નાખ્યું પછી કે હું પડ્યું હોય છે કાકાજી કી એમ નહીં. નાસ્તો ખૂટી ગયો. નાસ્તો ખૂટી જાય ને પણ વરસાદ છે ને એટલે હું નથી લાવતો વરસાદ જાય ને પછી લઈ આવે એટલે શું છે ત્યાં લગી હવાઈ ન થાય સમજી ત્યાં સુધી ચલાવી લેવાનું અમુક દેશ એવા છે 8-8 કિલોમીટરના દેશ છે ત્યાં કોઈ વસ્તુ નથી મળતી તમે અહીંથી ત્યાં વસ્તુ મોકલો ને તો 6 મહિને પોગે એવા દેશ હોય છે આમ જો હમણાં હું ત્યાંની ટ્રીપ મારું તને ખબર છે હે તો બા આપણને અહીંયા બધું મળે છે ને તો રાજી રહ્યો એટલે તું એવા દેશમાં ન ગઈ લગ્ન કરીને એવા દેશમાં જઈ જેમ જેમ મળે તે સારું હાલો નહીં પોગાય ભાઈ સવારમાં ડખો થઈ જાય ને આપણે નાસ્તો કરી લઈએ ને કે હું બિસ્કિટ ખાઈ જાય વગર નો જાય ને ઈ ખાઈ જાય વગર ની ઊભી થઈ જાય બેયનો ખાઈ લઉં હો. બેયની હવાર બગડશે આમ તો હું ખાઈ લઉં હું કઈ જોઉં નહીં પછી આમ ભૂખ લાગે તો ખાવું પડે ને ઓલામાં હે ઈ હવાર ખાય ઘરે મમ્મી દે બાકી બધા ખાય હા, બાકી બધા. ઉપાધિમાં મમ્મી એક ન ખાય કા ઈ ખાઈ લે ને હવે ઈ ટેવાઈ ગયા હોય એટલે ખાઈ લેતા હશે બાકી પેલા ન ખાતા સમજી આવું ખાઈ રહ્યો નાસ્તો કરી લે પછી મળીએ ઓકે બાય બાય મૂકી દે. કાબેનને રજા છે ને તો નાયા વગરની એવી કેટલા દિવસની છે? ધોઈ નાખ્યા નાખી દે લે 3 દિવસની સરસ તને વાંધો હું નેટ ગેમ ગાડીમાં આવું બીજા દિવસે એક જ દિવસ રહે બોલો हमारे मैडम कचरे वाला आया है तो कचरा निकाल रही है નાખ દેવાનું. આરતી મારે છે ને લઈ જાય આ લઈ જવાનું. હાલો વયો ગયો આપણો. બાકીનું રહી ગયું. બીજા ખાલી કોક જવું લાય લઈ જાય આપી દીધું ફટ દઈને ફટ દઈને આને ઉતારે એમ ફટ દઈને કચરા વાળા આવ્યા છે. હા એમ એ તો બધા જાતા જ હોય કંઈક બીજું કરો તો ખબર પડે. બે એમાં તમે જો ને ભાઈ બે માં દીકરા પણ બહુ કરી શું છે લા નવું નેટકીન ન લઈ જાય ગાડીમાં તમે આવું સુધરી ગયા ને બગડી ગયા છે. આ જો તો આ તમે આ નવું લેપટોપ લઈ જવાનું કયો છો આમ જો આ એક વરસાદ ન થાય દીકરી તેવું કોસું ધોવા નાખ ને આ લઈ જાય કે આવું હારું વહી ગયું ભાઈ કે આવું હારું ન લઈ જવાય આપણે એને ડીકીમાંથી વરસાદનો ડીકી એટલે કે ડીકીમાંથી એટલું પાણી કાઢ્યું જોઈએ નિતારે જ છે તો હવે આ નેપકિન લઈ ગયો હોય તો વજન ય થાય અને પલ્લી જાય એટલે ના પાડે અહીંયા ભરેલું છે ડીકીમાં ગાડી જો અહીંયા રોડ ઉપર જોઈ જ નહોતી એટલે તારી જોઈ. જય શ્રી કૃષ્ણ વરસાદ થાય પછી કરવાની ચંદ્ર ઉપર ગાડી ધીમી આખજે હો હા ચંદ્ર હામી આવો advertise. ચંદ્ર ઉપર હતી. અમારો રોડ છે ને એકચ્યુઅલી ચંદ્ર જેવો છે તમને એમ લાગે ચંદ્ર ઉપર આમાંથી કિશોરને દોડ્યા વાહે હાલો આરતી શરૂ થાય. હાલો આરતી ચાલુ થઈ ગઈ છે ને તો હું નીકળું છું હો હું નીકળું તો તમારે નથી જવાનું આરતીમાં થાય એવું જોઈ. એટલે જ કહેતા હતા મમ્મી કે તે લોકો ચડી જાય હવે નીકળો ને ભાઈ મારે રેનકોટ પહેરવો તો હજી ફાઇનલી આપણે ટિફિન બની ગયો તો ને આ છે ને જો જાય છે રેનકોટ નો ઉપરનો એમ હોય પણ હાવ હા
નથી ને વરસાદ નથી પણ આવશે જો વરસાદ જેવું જ વાતાવરણ છે હો પેન્ટ પહેરતા જ વાર લાગે ઉપરનું પહેરતા વાર ન લાગે પણ આ કેવું લાગે હે કેવું લાગે અત્યારે વરસાદથી બચવાનું હોય સિક્કા પાડવા નથી જતા આપણે નકર સિક્કા પડવા જાય હા નકર સિક્કા પડવા જાય એમ વરસાદ ન હોય ત્યારે જે વસ્તુ નડતી હોય એ કરવાનું હોય ઓકે જાઓ આ જાઓ વિવાનભાઈ આરતીમાં જાય છે હાય કેતો હાય ટાટા કહી દે ટાટા કહી દે તો ટાટા જાઓ તો ફાઇનલી જાય છે હવે અને આપણે પણ આરતીમાં જઈએ ચાલો આવજો હો. સારું ચાલો જાઓ કઈ નહીં ગયા ઓફિસે ને આપણે જશું આરતીમાં ને પછી આપણું કામ કન્ટિન્યુ કરીએ ઓકે તો ગાઈઝ વાગી ગયા છે 11:30 અને કામકાજ કરીને થયા ફ્રી તો હવે રસોઈ બનાવી છે પણ હવે વાસણ ચડાવવાના રહી ગયા છે હજી. અને કપડાં કોરા થાય છે આજે વરસાદ જેવું જ લાગે છે એટલે કપડાં તો કંઈ સુકાવાના જ નથી સાંજ સુધી અને આજે 56 ભોગ છે અમારે 5 વાગે અહીંયા ગણપતિજીના મંડપ પાસે તો એની ક્લિપ પણ આપણે ઉતારવાની જ છે તો એ ઉતારશું અને આપણે 56 ભોગમાં આજે પૂરી બનાવવાનું આવ્યું છે વારો મતલબ 56 વસ્તુ હતી પછી એક એક વસ્તુ જેણે બધાએ નોટ કરી નાખ્યું છેલ્લે અહીંયા આવ્યા ત્યારે પૂરીને કાજુ બદામને ફરાળી જેવડો 3 વસ્તુ હતી બાકી તો આપણે પૂરી બનાવવાની છે 56 ભોગ માટે તો કાંઈ રસોઈ કરીને જમી લઈ પછી થોડી વાર સૂઈ જઈશું અને 5 વાગ્યા ત્યાં 56 ભોગ ધરાવવાનો છે એટલે આપણે 5 વાગ્યા પહેલાં એ બધું પહોંચાડવાનું છે તો પછી 4 વાગે જાગીને આપણે પૂરી બનાવી નાખશું અને પછી 56 ભોગમાં જે રીતે ડેકોરેશન કરે મતલબ જે રીતનું હશે એ તમારી જોડે શેર કરીશું ઓકે હવે રસોઈ કરવી છે તો આપણે અહીંયા સેવ ટમેટાનું શાક કરવું તો ટમેટા કટ કરી નાખ્યા છે આપણો મસાલો રેડી છે એન્ડ ત્યારે મૂકી દીધું છે અને અહીંયા રોટલીનો લોટ બાંધી નાખ્યો છે તો હવે આપણે સેવ ટમેટાનું શાક વઘારવું છે તો ચાલો શરૂ કરીએ તો ગઈઝ આપણા મરચાં તળાઈ ગયા છે હવે આપણે સેવ ટમેટાનું શાક બનાવવાનું છે તો આપણું તેલ આવી ગયું છે તો એનો વઘાર કરી નાખીએ રાઈ ગઈ આ જીરું ને આ રાઈ ને જીરું થાય પછી આપણે ટામેટા નાખવાના છે અને આપણી સેવ રેડી છે ટામેટામાં પાણીનો ભાગ વધારે હોય ને એટલે વઘાર વખતે બહુ ઉડે છે એટલે હું આવી રીતે ઢાંકી દઉં છું તો ફ્રાય કરી હવે ટમેટા થોડાક ચડે ને પછી આપણે બધા મસાલા નાખશું કેમ કે અત્યારે જોડે નાખશું તો ટમેટાની સાથે સાથે મસાલા બળી જશે પછી સેવ નાખશું ને ત્યારે એટલા માટે થોડી વાર માટે ટમેટા ચડવા દે પછી નાખીએ ત્યારબાદ ધાણા જીરું હળદર મીઠું છે લસણ ને મરચું બેઉ મિક્સ કરી અને પાણીમાં પલાળી નાખીશું તો આપણું સબ્જી કાંઈ કહું છે હવે બની જાય પછી આપણે બતાવીએ લાસ્ટ થોડુંક પાકવા દઈએ અને પછી સેવ નાખવાની છે પૂરી બનાવવા માંડ્યા છીએ કેમ કે 4 વાગી ગયા છે ઓલરેડી અને 56 ભોગે 4 વાગે વસ્તુ પહોંચાડવાની કીધી હતી તો આપણે પૂરી અહીંયા વડાઈ ગઈ છે અને તેલ મતલબ આવે ને એટલે આપણે તળવાની જ બાકી છે જો આ સાંજનો આપણે લોટ પણ બાંધી નાખ્યો છે સાંજે પૂરી જ બનાવવાની છે રસોઈમાં એટલા માટે કેમ કે ચા ને પૂરી અમારા ઘરમાં વધારે ખાય છે આમ તો એટલા માટે તો તમને બી ભાવે છે ચા ને પૂરી જરા કોમેન્ટ કરજો તો એન્ડ કાંઈ નહીં હવે આપણે બનાવી નાખીએ તો ફાઇનલી આપણી પૂરી તળાઈને રેડી છે આપણે 11 પૂરી બનાવી છે અને 3-4 છે અત્યારે આપણે ચા જોયા છે તો ચા બનાવી છે તો ચા જોડે ખાવા માટે બનાવી છે તો પહેલાં આપણે 56 ભોગ છે તો એને પૂરી દઈ આવીએ પ્રસાદી મતલબ હજી સેટ કરે છે ને હમણાં આપણે ત્યાં જઈએ અને પછી એની પણ એક ક્લિપ લેવાના છીએ તો હું કાંઈક આવી રેડી થઈ ગઈ છું કેમ કે આજે આપણે કામ કરીને ફ્રેશ નહોતા થયા કેમ કે કામ કરીને
થઈ ગયા ને ડાયરેક્ટ સુવાનો ટાઈમ થઈ ગયો. સુઈને જાગીને ડાયરેક્ટ આપણે પૂરી બનાવવાની તે કર્યું અને હવે ફ્રેશ થઈ ગયા છીએ. તો હવે પછી આપણે જાશું ત્યાં મંડપ. આ 56 ભોગ છે એટલે બાપાએ આપણી મનોકામના બધી સ્વીકારી લીધી છે. વરસાદમાં થોડોક બ્રેક આપ્યો છે, વરસાદ નથી નકર અમારો 56 ભોગનો છે ને પાણી ફરી જાય, પણ બાપાએ માન રાખ્યું આપણું. કા હવે આવે નહીં તો હા, છાટા છાટા તો ચાલુ જ છે સવારના. છાંટા છાંટા ચાલુ છે, પણ રોડ કોરા છે. આપણે સોસાયટીના રોડ ભીના છે, બાકી છે રોડ ઉપરના રોડ ભીના છે, એટલે કોરા છે, સમજી. અને આપણા રોડનું તો વાત જ પૂછવામાં ગાઈસ. અમારા સુરતની ગવર્મેન્ટ કે એસએમસી જેને પણ લાગતું ઓળખતું એના માટે એક રોજ અમારા રોડની મનોવ્યથા અમારી બધું ચેન્જ થતું હોય. આપણે કાલે જોયો હોય ને કે અહીંયા ખાડો છે, અહીંયાથી ગાડી તારવી નાખવાની છે, તો કાલે અલગ જાતનો ખાડો હોય, બીજી જગ્યાએ હોય. આવો રોડ અમારો છે ચંદ્ર ઉપર. હવે રોડે માણસો જેવા થઈ ગયા છે. હે અને માણસોની જિંદગીમાં ખાડા એક દિવસે ન હોય, બીજે દી આવે ને એમ. એક કલાકે ન હોય, બીજી કલાકે અચાનક ખાડો આવી જાય એમ. હવે રસ્તાનું એવું થઈ ગયું. શાબાશ બેટે, કુછ તો નયા લાયા લાયા નયું લાયા. તો આવો અમારા રોડની મનોદશા છે, દશા છે. મનોદશા તો અમારી છે. તો જેટલા લોકો વેલંજા રહેતા હોય એ બધાને ખબર જ છે આપણા રોડ કેવા છે. પુલ ઉતરીને મારું ઘર 5 મિનિટના અંતરે છે, પણ ત્યાંથી પુલ ઉતરીને અહીંયા આવવામાં 20 મિનિટ વહી જાય. જેટલી મારે ખાતેથી ઘરે પુલે પહોંચવામાં વાર નથી લાગતી ને એટલી પુલેથી અહીંયા પહોંચવામાં વાર લાગે. હું ડેઈલી 20 કિલોમીટરનું અંતર કાપું, 20 જવાનું 20 આવવાનું, 40 કિલોમીટર કાપું ત્યારે હું ખાતે પહોંચું. પણ રોડ જ એવા છે કે મારે એના હિસાબે વહેલું નીકળી જવું પડે. 6 વાગે હું નીકળું એટલે થઈ. તો કહું કે વરાસા કતાર ગામ રહેવા વહી છે. હું કામ જવું છે એ મને ખબર છે. તારે કેટલું ઓલું કરવું પડે, અપડાઉન. મારે ભલે કરવું પડે, મારે ખર્ચો વધી જાય. ત્યાં હું વરાસા જાઉં ને તો, કારણ કે ત્યાંથી બધી માર્કેટો નજીક પડે ને મારે મેડમ પછી પહોંચી જાય. ન વધે. મારે મહિને 2000 નું પેટ્રોલ જોઈએ. ડેઈલી 40 કિલોમીટર હાંકું ને તો મહિને 2000 નું પેટ્રોલ જોઈએ. કાંઈ વાંધો નહીં. વાહે તમને અમારું બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગતું સંભળાતું છે, ઢૂમ 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 ઢૂમ. છોકરા અમારા શેરીના મંડાણા છે ત્યાંના, તો બધા ગણપતિ બાપાના ધરાય એવા 56 ભોગ. તો એવું છે, 56 ભોગ ધરાઈ ગયો છે, તમે જોયું એમ. હવે આપણે બધી પ્રસાદી આપણને મળશે ક્યારે? આરતીમાં. સાંજે આરતીમાં મળશે. અને કાલે વિસર્જનનો પ્રોગ્રામ છે. વિસર્જનનો પ્રોગ્રામ જોવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે આજ આ વખતે વિસર્જન રાખ્યું છે ક્યાં એ કાલના વ્લોગમાં તમે જોજો, બરોબર ને? તો 7 વાગી ગયા છે. તો અમારા મેડમ હવે બાકીની પૂરીનો લોટ બાંધેલો પડ્યો છે, એની પૂરી તળશે. હા, લોટ કોને બાંધ્યો છે? નીરુભાઈ. તો પૂરી તીખી નહીં હોય ને? ઓકે. ગળી ગોળ નાખીને બાંધી છે. કાંઈ વાંધો નહીં. તો હમણાં પૂરી બની જાય પછી આપણે પૂરી ચટકાવીએ. બને છે આપણા 56 ભોગની જે પૂરીનો લોટ વહી હતો ને એના લોટની. હા પણ મતલબમાં જે 56 ભોગની પૂરી કરી હતી એમાં લોટ એક્સ્ટ્રા બાંધી વાળ્યો હતો. એની પૂરી અત્યારે તળાઈ છે અહીંયા ફર્સ્ટ ક્લાસ. નીરુપા વણે છે અને અમારા મેડમ તળે છે. શું કહેવાય? પ્રાઇવેટ
નહીં, પોતપોતાના ડિપાર્ટમેન્ટ વેચી લીધા છે. અમારે એકેય કામ વેચાલું જ નથી. જેમ જે મનમાં પડે ને કરવા મળે. ઓકે, You know? યસ, આઈ ગોટ ઇટ. કાંઈ નહીં, આવું બધું હાલ્યા કરશે. પૂરી તળાય છે, પછી આપણે ઘરે જમવા બેસી જાય, બધા તળાઈ જાય એટલે. તો ગાઈઝ, આપણને આપણા ભાઈ આપી દીધી છે સરપ્રાઈઝ. કારણ કે પૂરીની હારે મઠો લેતો આવ્યો છે. કહેતો જ નથી પાછો મઠો લાવ્યો છે. કયો મઠો છે ભાઈ? ઈ બે લઈ લીધી થાળી. આપણે બધા અહીં બેઠા જો. હા, ને એને તો પોતપોતાનો મઠો કાઢી લીધો. આમ જો. હા, કાંઈ નહીં ગાઈઝ, જો આ કયો મઠો છે ભાઈ? લિક્વિડ પણ ફ્લેવર કયો? ડ્રાય ફ્રૂટ લિક્વિડ મઠો અમારો ભાઈ લેતા આવ્યો છે. ક્યાંનો છે? ક્યાંનો? તો અત્યારે મઠો ને પૂરી ખાઈ લઈએ. તો દોસ્તો, આ તો આપણો આજનો વ્લોગનો એન્ડ આપણે અહીંયા કરીએ. એ પહેલા આપણે તમારી કોમેન્ટોના જવાબ આપી દઈએ. તો ચાલો, અમારા મેડમ જો અમારી દીદીને રમાડે છે. તો રમાડતા તો ફર્સ્ટ કોમેન્ટ છે કૃષ્ણા તેજાણી, જય ગુરુદેવ. જય ગુરુદેવ કૃષ્ણાબેન. ડિમ્પલ જિગ્નેશ, જય જલારામ. નિરૂપાબેનને જૂના થવા દો, પછી તમારો એ વારો નહીં આવવા દે બોલવામાં. ખબર છે તમને. પણ જૂના થાય તે દી નથી. તો મધુ ખેતાણી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે શ્યામ. જય શ્રી કૃષ્ણ. શિવાંગી રાઠોડ, સરસ વ્લોગ. તમારા વ્લોગમાં કોમેડી જોઈને મજા આવે છે. તમારો વ્લોગ કોમેડી જ હોય છે, કોઈ સિરિયસ ન લઈ લેવા. અને આવી નોક જોક બધાય હસબન્ડ વાઈફમાં ચાલતી જ હોય છે. સપના ગોરસિયા, તમારો વ્લોગ જોવાની બહુ મજા આવે છે. થેન્ક યુ સો મચ. એન્ડ જેનિસ ગુજ્જર, શિલ્પાબેન, તમારે અને નીરવભાઈ, તમારી સ્માઇલ ખૂબ જ સરસ છે. અને આઈ એમ 21st યર ઓલ્ડ. 21 વર્ષના છે. કાલે નીરૂપાને આંટી નહોતું કીધું, એટલે બિચારા નાના છે તો આંટી જ કહે ને. બરોબર છે. અમે તમારા એજના જ છીએ. અમે કાંઈ એટલા બધા ઓલ્ડ નથી કે તમને આંટી, આમાં આંટી કે દીદી કહી શકો છો. આપણે બધા બગડાની લાઈનમાં જ છીએ. અમે 29માં છીએ, 28માં છે, એટલે આપણે બધા સેમ જ છીએ. ઓકે, હે ને? તો આજની કમેન્ટ આટલી જ હતી. અહીંયા જ પૂરી થઈ છે. અને આપણે હવે ગણપતિજીની આરતીમાં જવાનું છે. 56 ભોગ છે. અને રાસ ગરબાનું પણ આયોજન રાખેલું છે, કેમ કે વરસાદ નથી. તો હવે એમાં બીજી હશું, એટલે આ વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. ઓકે, તો અમારી ચેનલને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને વધુમાં વધુ શેર કરી દેજો. ઓકે, મળશું ફરીથી કાલે હવે એક વ્લોગ સાથે. અને કાલે તો વિસર્જનનો મસ્ત વ્લોગ આવવાનો છે, તો જોવાનું ભૂલતા નહીં, અને વધારેમાં વધારે શેર કરી દેજો. તો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.